મિત્રો, આ લિંગ માતાજીનું મંદિર ખાલી એક આપણા વાગડમાં જ જોવા મળે છે. મિત્રો, આખા ભારતમાં બીજે ક્યાંય લિંગ માતાજીનું મંદિર નથી. મિત્રો, તમને આજે આ મંદિરની અમે જાણકારી આપીશું, તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. મિત્રો, આપણા રાપર તાલુકાથી 19 કિલોમીટરના અંતરે કાનપર ગામમાં જતા જ આ મંદિર આપણને જોવા મળે છે. ભારતનું એકમાત્ર શ્રી લિંગ માતાજીનું મંદિર જોવા મળે છે. શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરના મેનેજિંગ ટ્રસ્ટી કાનપર ગામના હરેશભાઈએ જણાવ્યું કે 6 વર્ષ પહેલા રાત્રિના સમયે મને સપનામાં આવીને કહ્યું કે હું લિંગ માતાજી છું. મિત્રો, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. સપનામાં આવીને કીધું કે માતાજી હું આ જગ્યાએ છું ને તું મારું સાર્વજનિક મંદિર બનાવ અને તારી આથમણી વાડીમાં હું પોતે એ ભૂમિમાં બિરાજ્યું છું. ત્યારે તેમને કહ્યું કે મારા 5 વચનો પૂર્ણ થશે તો પછી હું શ્રી લિંગ માતાજીની સ્થાપના કરીશ. અને પછી હરેશભાઈના વચનો પૂર્ણ થયા, પરંતુ કોરોના આવવાના લીધે એના પછી કોરોના કાળમાં હું બીમાર પડી ગયો હતો. માતાજી કીધું કે આ મંદિર જો બનાવ તો હું તને સારો કરી દઈશ. એના પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બહુ થઈ ગયા. ત્યાં હાલવું ચાલવું થતું નતું મારાથી, એટલે થોડું લેટ થઈ ગયું. અને અંતે તારીખે 28/3/2021 ના રોજ શુભ દિવસે તેમના ખેતરમાં મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું અને કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેમને તેમની આર્થિક શક્તિ પ્રમાણે નાનો એવો નકશો બનાવ્યો, પરંતુ તમિલનાડુથી આવેલા આર્કિટેક્ટ અને પૂંજારી ઓમ શ્રી આદિગુરુ તંગુદરાય નાડાર અને તેમની સાથે આવેલા અન્ય 6 આર્કિટેક્ટ ખેતરમાં આવેલા લીમડા પાસે સૂતા અને રાત્રે માતાજી દ્વારા નકશો કહેવામાં આવ્યો તે પ્રમાણે તેમને કહ્યું કે આ માણસ મોટું મંદિર નહીં બનાવી શકે. પરંતુ માતાજીએ કહ્યું કે સવારે આ માણસના જમણા હાથમાં નિશાની જોવા મળે તો માનજો કે મંદિર બનશે. અને થયું પણ એવું જ કે જમણા હાથમાં નિશાની નીકળી, એટલે આર્કિટેક્ટ દ્વારા મોટો વિશાળ નકશો બનાવ્યો અને પછી કાર્ય શરૂ કર્યું. હરેશભાઈ ગામી દ્વારા આ મંદિર બનાવવાનો ઉદ્દેશ માત્ર માનવ કલ્યાણનો છે. શ્રી લિંગ માતાજી મંદિર સાથે લેઉવા પાટીદાર સમાજ ના ધંધા અર્થે મુંબઈ વસેલા લોકો અને વાગડમાં વસતા લોકો જોડાતા ગયા અને પછી કામ આગળ વધતું ગયું. અત્યારે મંદિર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. લિંગ માતાજીના ઇતિહાસ વિશે શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરના પ્રમુખ મહાદેવભાઈ જણાવે છે કે ચંડી પાઠમાં 13 અધ્યાય પછી દુર્ગા સ્તુતિમાં માતાજીના રહસ્યો શ્લોક દ્વારા બતાવ્યા છે, જેમાં શ્રી લિંગ માતાજીનું ઉલ્લેખ જોવા મળે છે. માં જગદંબાએ લિંગ, યોની અને ચંદ્ર સહિત મસ્તિષ્ક ઉપર ધારણ કર્યું એટલે લિંગ સ્વરૂપે દેખાયા, અને જગદંબા શિવના રૂપમાં દેખાયા એટલે શ્રી લિંગ માતાજી કે લિંગેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે. શ્રી લિંગ માતાજી મંદિર શિવલિંગના આકારમાં આ લિંગ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. મડુરાયથી 48 મૂર્તિઓ બનાવીને લઈ આવવામાં આવી છે. મંદિરની દિવાલો ઉપર શિવલિંગ, નંદીની કલાત્મક મૂર્તિઓ, મંદિરને ફરતે ઋષિ મુનિઓની મૂર્તિઓ તેમજ અલગ અલગ કલાત્મક મૂર્તિઓ મૂકવામાં આવી છે. મંદિરમાં અને મૂર્તિઓમાં કલાત્મક કલરો કરવામાં આવ્યા છે, જેના કારણે મંદિર બહુ ખૂબ સરસ દેખાય છે. મંદિરને ફરતે 1008 માતાજીના નામો ધરાવતા સંસ્કૃતિમાં બોર્ડ આવેલા છે. શ્રી લિંગ માતાજીનું મંદિર 6.5 એકડમાં ફેલાયેલું છે અને કુલ 7 દ્વાર આવેલા છે. મંદિર અને પ્રાંગણમાં કુલ 17 મંદિરો આવેલા છે. સૌ પ્રથમ રોડની પાસે મુખ્ય પ્રવેશ દ્વાર અને પછી બીજો પ્રવેશ દ્વાર આવે છે. ત્યારબાદ વિશાળ પ્રાંગણ આવેલું છે, જ્યાં ગોળ ફરતે 27 નક્ષત્રો વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એક ગોળ ચક્ર બનાવેલું છે. હવે મિત્રો, મંદિરની વાત કરીએ તો ગોળ ફરતે સૌ પ્રથમ ડાબી બાજુએ ગણપતિ મંદિર, જ્યારે સામે ભૈરવ મંદિર, ત્યારબાદ ડાબી બાજુએ કાતૈયાની માતાજી મંદિર, સામે રક્ષણનું મંદિર, ત્યારબાદ અંબાજી મંદિર, કૃષ્ણ ભગવાન મંદિર, કાર ભૈરવ મંદિર, લવ ભગવાન મંદિર, લવ ગ્રહ મંદિર અને લવ ભગવાનના મંદિર ઉપર 2 માળ જેટલો ઊંચો કલાત્મક ટાવર બનાવ્યો છે, જેમાં 351 કિલોનો ધોવાની બેલ રાખવામાં આવ્યો છે. મિત્રો, તમે આ બેલ જોઈ રહ્યા છો, એ બેલ 351 કિલોનો છે. મંદિરના પ્રવેશ દ્વારથી અંદર દાખલ થતા પંચ તત્વના 56 ફૂટ ઊંચો સ્તંભ સાગના લાકડાનો બનાવેલો છે, જેને 5 ધાતુ દ્વારા મઢાવવામાં આવ્યો છે, જેને તમિલનાડુથી મંગાવેલો છે, જેને બનાવતા 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સ્તંભથી આગળ જતા બીજા પ્રવેશ દ્વાર પાસે કચ્છદેવ એટલે કે કાચબાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ મંદિરને ફરતે ગોળ આકારમાં 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને આસપાસના ગોળ ફરતે મંદિરો આવેલા છે, જેમાં સૌ પ્રથમ ગણપતિ
મંદિર, લક્ષ્મીજી મંદિર, વિષ્ણુ મંદિર, મહાકાળી મંદિર, રામ લક્ષ્મણ જાનકી મંદિર, હનુમાન મંદિર, કાર્તિક ભગવાન મંદિર આવેલા છે. ત્યારબાદ હવે અંતે ત્રીજા ભાગમાં સૌપ્રથમ પ્રવેશ દ્વાર પછી ગર્ભગૃહ શ્રી લિંગ માતાજીની મૂર્તિ છે. ગર્ભગૃહના શિખરની ઊંચાઈ 56 ફૂટ છે. શ્રી લિંગ માતાજી મંદિર 23/10/2025 થી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું અને 2/11/2025 સુધી 11 દિવસ હોમ હવન અને 3 લાખ જેટલા શ્રદ્ધાળુ જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી લિંગ માતાજી મંદિર નીચે અંડરગ્રાઉન્ડ 5 લિંકની સ્થાપના કરવામાં આવી છે. 5 લિંકની ઉપર જ શ્રી લિંગ માતાજીની સ્થાપના થયેલી છે. હોય તળિયે આખું મંદિર ઓપરેટ થઈ શકે છે તે માટે ઓફિસ બનાવવામાં આવી છે, જ્યાંથી 52 સીસીટીવી ઓપરેટ કરવામાં આવે છે. મંદિરની બહારના ભાગમાં અતિથિ ભુવન, જેમાં 42 રૂમ બનાવવામાં આવ્યા છે. સત્સંગ હોલ, 4 બાથરૂમ વગેરે બનાવવામાં આવ્યા છે. આગામી સમયમાં મંદિરના પાછળના ભાગમાં બાળકોને રમવા માટે બગીચો, ઉપવન અને ઔષધીય વૃક્ષો તૈયાર થશે, જ્યાંથી ફૂલોને લઈને મંદિરમાં ચડાવવામાં આવશે. ટ્રસ્ટીઓ દ્વારા આગામી 3 વર્ષમાં અન્નક્ષેત્ર, હોસ્પિટલ, ગુરુકુળ, નંદીશાળા, ગૌશાળા વગેરેનું નિર્માણ કરવામાં આવશે. વાગડમાં શ્રી લિંગ માતાજીના કારણે ધાર્મિક પ્રવાસનને વેગ મળે તેવું ખજાનચી પ્રકાશભાઈએ જણાવ્યું હતું. શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપર ગામમાં 11 સભ્યો છે. શ્રી લિંગ માતાજીનું મંદિર કરોડોના ખર્ચામાં બનાવવામાં આવ્યું છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો. અને કોક દિવસ રાપર વાગડમાં આવો તો શ્રી લિંગ માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.